મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર 2024નું કરંટ અફેર્સ જોઈશું, જે આ તદ્દન નવા અને અગત્યના પ્રશ્નો છે. આવનાર પરીક્ષા માટે 100% ઉપયોગી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ડિસેમ્બર મહિનાના અગત્યના દિવસોમાં એક નજર મારી લઈએ ફટાફટ. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ હોય છે. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. 2 ડિસેમ્બરના રોજ જ ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ હોય છે. 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ હોય છે. આમાંથી લગભગ બધા છે તે પૂછાયેલા છે, યાદ રાખતા જજો. 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ અથવા વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ હોય છે. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળ દિવસ એટલે કે ઇન્ડિયન નેવી ડે. 5 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ હોય છે. 5 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે હોય છે. 6 ડિસેમ્બરના રોજ ડૉક્ટર BR આંબેડકરની પુણ્યતિથિ હોય છે. 6 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ હોય છે. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ હોય છે. 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ હોય છે. 8 ડિસેમ્બરના રોજ બોધિ દિવસ હોય છે. બુદ્ધ ભગવાનને યાદ કરવામાં આવે છે. 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ હોય છે. 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ હોય છે. 10 ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે, જેના નામ પરથી નોબેલ પારિતોષિક છે તે આપવામાં આવે છે, અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલ. 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ હોય છે. 11 ડિસેમ્બરના રોજ યુનિસેફ દિવસ ઉજવવામાં આવે છે. 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે હોય છે. 13 ડિસેમ્બર રાષ્ટ્રીય ઘોડા દિવસ ઉજવાય છે. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ હોય છે. 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવવામાં આવે છે. 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, જેમાં આપણે પાકિસ્તાનને હાર આપી અને આપણો વિજય થયો. તેના લીધે વિજય દિવસ ઉજવવામાં આવે છે 16 ડિસેમ્બર. 18 ડિસેમ્બરના રોજ ભારતમાં લઘુમતી અધિકાર દિવસ ઉજવાય છે. 18 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ પણ હોય છે. 19 ડિસેમ્બરના રોજ ગોવાનો મુક્તિ દિવસ છે. 1961માં 19 ડિસેમ્બરના રોજ ગોવા છે તે પોર્ટુગીઝોના હાથમાંથી મુક્ત થઈ ભારતમાં ભળ્યું હતું. 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ હોય છે. 21 ડિસેમ્બરના રોજ વિશ્વ સાડી દિવસ હોય છે. 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. 23 ડિસેમ્બર કિસાન દિવસ છે. 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે. 25 ડિસેમ્બર ક્રિસમસ ડે હોય છે એટલે કે નાતાલ હોય છે. 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ ભારતમાં ઉજવવામાં આવે છે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસ ઉજવાય છે. 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ હોય છે. 26 ડિસેમ્બરના રોજ બોક્સિંગ ડે પણ ઉજવાય છે. 28 ડિસેમ્બરે રતન ટાટાનો જન્મદિવસ હોય છે, જેમનું હાલમાં જ નિધન થયું છે. 29 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સેલો દિવસ ઉજવાય છે. હવે આપણે જોઈએ પ્રશ્નો, જે ખૂબ જ અગત્યના છે. દિવસો પણ બધા યાદ રાખી લેજો. પ્રશ્ન છે: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો હાલમાં જ મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ, જેમાં BJP જીતી છે અને નવા અધ્યક્ષ છે તે રાહુલ નાર્વેકરને બનાવવામાં આવ્યા છે. ACC એટલે કે એશિયા ક્રિકેટ કાઉન્સિલ મેન્સ અંડર-19 ક્રિકેટ એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો છે? બાંગ્લાદેશે આ ખિતાબ જીત્યો છે. ભારતને હરાવી અને બાંગ્લાદેશ જીતી ગયું છે. ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ હતું.
તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું કયા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? દહેરાદૂન શહેરમાં લેખકોના ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય પૂછે તો ઉત્તરાખંડ જવાબ આવશે. ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ એટલે કે NCT 2024માં ભારત કયા ક્રમે છે? 176મા ક્રમે છે. તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ગાંધીનગરમાં થયું હતું. તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર સુશ્રી રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો રાની રામપાલ છે તે હોકીની રમત સાથે સંકળાયેલા હતા. હોકી ટીમના કપ્તાન પણ તેઓ રહી ચૂક્યા છે. તાજેતરમાં GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSCનું પૂરું નામ થાય છે. એના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેના નવા અધ્યક્ષ બન્યા છે IPS હસમુખભાઈ પટેલ. તાજેતરમાં ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું છે. તે શું છે? અભય શું છે? 7મું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે અભય. યાદ રાખજો, પૂછાઈ શકે. તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો તેઓ 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની પાર્ટીનું નામ પૂછે તો રિપબ્લિકન પાર્ટી છે. કમલા હેરિસ જે આપણા ભારતીય મૂળના હતા તેમને હરાવીને તેઓ જીતેલા છે. અને પૂછે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અથવા તો પ્રમુખ કોણ હતા? તો પણ જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પ. 45માં તે હતા, 46માં જો બાઇડન બને છે અને ત્યારબાદ 47માં ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ બની જાય છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું? જો રાષ્ટ્રપતિ લગભગ બધાને ખબર હશે, ડોનાલ્ડ ટ્રમ્પ. પરંતુ ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? JD વેન્સ. કોણ? JD વેન્સ. ખાસ યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહલચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સિંહચલમ મંદિર છે તે કયા રાજ્યમાં છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુ નોંધણી માટે લોન્ચ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો આપણા ગૃહમંત્રી કોણ છે હાલ? અમિત શાહ છે. તેમના દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુનું નોંધણી કરી શકાય તેના માટે એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે CRS મોબાઈલ એપ્લિકેશન. CRS મોબાઈલ એપ્લિકેશન. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી? વિનબેક્સ 23. તો ભારત અને કોની વચ્ચે આ યોજાઈ છે? વિયેતનામ વચ્ચે યોજાઈ છે. ભારત અને વિયેતનામ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ PM વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. તો કોના દ્વારા? કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ છે PM વિદ્યાલક્ષ્મી યોજના. હાલમાં જ આવેલી છે, ખાસ યાદ રાખી લેજો. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝએ ગુજરાતના વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? એરબસ TASL દ્વારા આ સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. કોણ વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે? તનુશ્રી પાંડેએ જીત્યો છે વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ. તનુશ્રી પાંડે. તાજેતરમાં ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ કોણે જીત્યું?
સમંથા હાર્વેએ જીત્યું છે? સાહિત્ય ક્ષેત્રે અપાતું આ બુકર પ્રાઇઝ છે. પૂછવામાં આવે બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રે અપાય છે? તો સાહિત્ય ક્ષેત્રે અપાય છે. સમંથા હાર્વેએ ઓર્બિટલ નામની બુક લખી છે, જેના માટે 2024નું ટાઇટલ તેમને મળ્યું છે. તાજેતરમાં વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીતી લીધું છે? પંકજ અડવાણીએ આ જીત્યું છે વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ. પૂછવામાં આવે પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બિલિયર્ડ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચ એટલે કે સ્ટેટ ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે. કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો હતો? નરેન્દ્રભાઈ મોદીને. મિસ યુનિવર્સ 2024નો તાજ જીતનાર સુશ્રી વિક્ટોરિયા કેજેર થિલવિગના દેશનું નામ શું છે? તો મિસ યુનિવર્સ કયા દેશના બન્યા છે? ડેનમાર્ક દેશના બન્યા છે મિસ યુનિવર્સ 2024. નામ પણ યાદ રાખી લેજો, વિક્ટોરિયા કેજેર થિલવિગ. તાજેતરમાં વર્ષ 2023 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવવાદને આપ્યો છે. 26 નવેમ્બર 2024 એટલે કે ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું છે? તો એ 2 ભાષા છે સંસ્કૃત અને મૈથિલી. આ બંનેમાં બંધારણનું પુસ્તક છે તે અનુવાદિત કરી અને મૂકેલું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? આઈપીએસ નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તેઓ બની ગયા છે. આની પહેલાં હસમુખ પટેલ હતા, જેઓને જીપીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? વિદુષી પદ્મા સુરેશ તલવારકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને આપવામાં આવ્યો છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ તેઓને એનાયત થયો છે. તાનારીરી મહોત્સવ છે તે દર વર્ષે આપણા ગુજરાતના વડનગરમાં યોજાય છે, તાનારીરીના જે સમાધિ છે તે સ્થળે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા એનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? તો ગુજરાતમાં લીલી પરિક્રમા છે તે કારતક સુદ 11થી થાય છે અને 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા છે, જે ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારની પરિક્રમા છે. 36 કિલોમીટરની લીલી પરિક્રમા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રા-હિંદ કવાયત હાથ ધરવામાં આવી? તો ઓસ્ટ્રા-હિંદ છે તે ભારત અને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રા એટલે ઓસ્ટ્રેલિયા અને હિંદ એટલે હિન્દુસ્તાન. તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? કારતક સુદ 9 અને 10ના રોજ તાનારીરી મહોત્સવનું આયોજન થાય છે વડનગરમાં. તાજેતરમાં બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળ છે તેનું ઉદ્ઘાટન ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ ખાતે થયું હતું, ISEC. સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો હાલમાં જ DY ચંદ્રચૂડ છે તે રિટાયર થયા અને તેની જગ્યાએ નવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આવ્યા છે
સંજીવ ખન્ના. કેટલામાં છે? 51માં છે. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ભારતની પ્રથમ બાયોમેન્યુફેક્ચરિંગ સંસ્થા બ્રિક નબીનું કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મોહાલીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટનું આયોજન થયું હતું. કોણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે વિપિન કુમાર. તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2024નો બેલોન ડીઓર એવોર્ડ જીત્યો છે? રોડ્રિગો હર્નાન્ડીઝ. કોણ છે? તો પ્રસિદ્ધ ફૂટબોલર છે. તાજેતરમાં ગુડમારસ ગામને UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં છે? ગામનું નામ છે ગુડમારસ ગામ. શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે UNWTOએ જાહેર કર્યું છે અને તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. છત્તીસગઢની રાજધાની છે રાયપુર. વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? બ્રાઝિલમાં થયું હતું. અને આવૃત્તિ કેટલામી હતી? તો 19મી હતી. આગામી સમિટ છે તે દક્ષિણ આફ્રિકામાં થશે, જે 20મી આવૃત્તિ હશે. 2024માં બ્રાઝિલ 19મી આવૃત્તિ અને આગામી દક્ષિણ આફ્રિકામાં થશે, એ પણ યાદ રાખજો. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? નાઇજીરિયાનો આ સર્વોચ્ચ એવોર્ડ છે, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો હાલમાં જ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તાજેતરમાં ભારતના નવા CAG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CAGનું પૂરું નામ શું થાય? તો કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો તેની નિમણૂક કે સંજય મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. કેટલામાં છે? તો 15માં CAG બન્યા છે. નંબર પણ ખાસ યાદ રાખતા જજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશમાં અલ્પસંખ્યક ઉત્થાન માટે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. એટલે અમેરિકા દ્વારા વડાપ્રધાનને સન્માનિત કરવામાં આવ્યા છે. શું કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડ. તાજેતરમાં ક્યાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન પ્રથમ છે લેહમાં, જે લદ્દાખમાં આવેલું છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્રપ્રહાર 2024 નામની કવાયત યોજાઈ? તો વજ્રપ્રહાર છે તે અમેરિકા અને ભારત વચ્ચે યોજાઈ છે. તાજેતરમાં ભારત અને કયા દેશના વિશેષ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો? તો ગરુડ શક્તિ અભ્યાસ છે તે ઇન્ડોનેશિયા, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડ શક્તિ છે, જ્યારે વજ્રપ્રહાર છે તે ભારત અને અમેરિકા વચ્ચે હોય છે. તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી મનદીપ જાંગરા કોણ છે? ભારતના પ્રોફેશનલ બોક્સર છે મનદીપ જાંગરા. પૂછવામાં આવે મનદીપ જાંગરા કઈ રમત સાથે સંકળાયેલ છે? તો બોક્સિંગ સાથે તેઓ સંકળાયેલ છે. તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા કિનારામાં અથવા તો દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? 680 ડોલ્ફિન નોંધાઈ છે ગુજરાતમાં. તાજેતરમાં હોકીની વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં
કઈ ટીમ વિજેતા બની છે? ભારત છે તે વિજેતા બન્યું છે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFI પૂરું નામ પૂછો તો યાદ રાખજો, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024 ક્યાં યોજાયેલ હતો? તો તે ગોવા ખાતે યોજાયો હતો. તાજેતરમાં COP29 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે કે CCPI 2025 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત કયા ક્રમે રહ્યું છે? તેમાં ભારત છે તે 10મા ક્રમે રહ્યું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે? તે બિહાર રાજ્યમાં યોજાશે. ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું છે? તો તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે અને મને પણ ખ્યાલ આવે કે કેટલા લોકો સિરિયસલી વિડીયો જુએ છે, કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 2, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે? 3, રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? અને 4, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AMની મુલાકાત લઈ શકો છો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.